મિત્રો આપણે હવે દૂધ લઈને ઘરે આવી જતા જોઈ શકો છો અને અમારા દોગેશ ભાઈએ એક નવી ગાડી છોડાવી જેવી લાગે કહેજો ભાઈઓ. જય માતાજી મિત્રો, તમને સવારમાં બધાના ગુડ મોર્નિંગ. આપણે બે જેવા ચા પીવા તોહળું ભરીને દો ખાલી તોહળું ભરીને આવે તો આપણને કોઈ મજા જ ના આવો. લડતા ચા પીને જઈએ ગાય જોડે તો મળીએ. મિત્રો આપણે આવી ગયા આપણી ગાયો જોડે. ગાયો અંદર છે. આ અડકમી માતાનું મંદિર છે તો તમે પણ દર્શન કરી શકો છો. અને આ રહ્યું મોહણિયું મરી જાય એટલે ઓય લઈને નાખવાના. બોલો આ કેવું કહેવાય? મરી ગયેલામાં એકન લઈને નાખવાના. અને આ રહ્યું આપણું કોટાવાળું જંગલ હોય થઈને અંદર જવાનું. બોલો પહેલી ગાય તો ત્યાંથી બીવડાવવા માંડી રહ્યા ભાઈઓ. મિત્રો આપણે ગાય બાંધવાનું ચાલુ કરી દીધું હતું અને આમાં કાંઈ જોઈને ત્યાં તો ખબર પડી કે ઓહો આ ગાય તો બચ્ચું આપી દીધું. આપણે એવા મગજના ફરી ગયેલા ને કે આપણે ઊંઘ્યા છીએ બીજું કોઈ આવડતું જ નહીં. લો રાતો રાત બચ્ચું આપી દીધું. આવા સિરિયસ મેટર કહેવાય કે ના કહેવાય? તો આપણે કોઈ કહેતા કોઈ હાથે થતા નહીં. લો સારું પેલી મકા જો પણ મને પેલી મકા નાખી દે એવું કરો. બોલો એટલે હું નહીં જાતો એ મકા. આપણું બધું જ કામ નો પટી ગયું હતું મિત્રો. લો આપણે કૂતરાઓને દૂધ પણ મેળવ્યું, થોડું પુણ્ય કરીએ, પાપ આખી જિંદગી કર્યું છે. દોવા ગયો હવે થોડી જ વારમાં જતી રહેશે અને અમારું આ ગાય દોવાનું કામ પણ પટી ગયું છે જોઈ શકો છો. તો ચલીએ મળીએ હવે આપણે ઘરે. મિત્રો આપણે હવે દૂધ લઈને ઘરે આવી જતા જોઈ શકો છો. અને અમારા દોગેશ ભાઈએ એક નવી ગાડી છોડાવી જેવી લાગે કહેજો ભાઈઓ. હું મા આપા એમને ચાલીને આવી ગયો દાંતેડું લઈને ક્યાંકના વધેરવા બોલે. આ જો અદમો ખાવો હોય ને તો ખાઈ જજો, આપણો નહીં એટલે આપણે કોઈ ચિંતા નહીં. અને આ પેલું રાયડાવાળું શેતર આમાં તો ના પડાય. અરે ધણી તો બહુ નબળો હમણાં આવશે એનો પટાઈ નાખે ને એવો હ. આપણે તો આમાં પડવાનું. આર્યો ભાઈ હારો આપણો કોઈ બોલે એવો નહીં. કોઈ બોલે નહીં એટલે આપણે કોઈ ચિંતા નહીં ભાઈ. અંદર શેતરમાં કહી જઈએ ને તો વધો આવે નહીં એટલે હવે આરે શેતર ભ્રમણ નાખવાનું હ. આપણે મિત્રો ગાયો માટે ચારો બારો લઈને આવ્યા હતા અને આપણી ગાયો હવે હેડી જોયું કહો તમે. અને અમારે પેલો ઠાગો વણેલો રહ્યો એ જુઓ ગાયો બધી. ટાંગા રોજ તો ત્યાં જતી રહેતી પણ ઈકણા જ રસ્તો બંધ હતો એટલે ઈકણ નહીં જી હવે જા. મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા જો આપણે ટાબરિયા આપણને કેટલો બધો ફોલો કરે. ફોલો કોઈ નહીં કરતા. પોણી વડે તળબત તોડી દે. હવે મોડું થયું ને એટલો પાવો લડતા અમને પૈ ગયા પોણી. મિત્રો આપણે 4 વાગ્યાની સાથે આવી ગયા આપણા ગાવડો જોડે. જોઈ લો કેવા લાગે ઢેમુડિયા બધા. ટબુડિયા માં આવશે અંદર જબ્બર પી જાવ મારે. આમ તો નહીં જતા કોઈ. મારે તો હરુપાના લઈ દો ને તો જ જાય માં આવશે. નકર તો બહુ વિલન સાદો માં હે આવે હોય ગાંઠા એવા હોય કે હાથમાં આવે હોય. મિત્રો હું દૂધ હાલવા નીકળી જવું. થોડું આગા પાછું રહે તો માફ કરજો. આજુબાજુનું અને આ રહ્યો બુ. હવે બુ જો હું દૂધ ભરાવા એક હાથે ફોન ચાલ્યો ને એક હાથે બાઇક ચલાવ. બધું ફાવતું નહીં એટલે જવાબ ઝટમારી કરતો નહીં. એનો આગળ મળીએ. મિત્રો તમે બધાએ સારી ઉમેદો રાખી અને હું જીતો પાછો આવી ગયો પોણી ભરાવો લે જુઓ. બરાબર મોડું બહુ થઈ ગયું હતું. ઠંડી જબ્બર વાતી હતી પણ શું કરું ઘરે કોઈ કહેવાય નહીં એવું ભાઈ. આપણો તો જો મારું શું અંધારું ગપ્પટ થઈ ગયું. એટલે હળો તાણ ખાવા બાવા જેક ના જી યાર. થોડા તો નવા પડવા દો યાર. મિત્રો હું ખાઈ બાઈને ઉપર આવી ગયો તો આ જો આપણો બેડરૂમ હોય કણ ગેમ રમવા પૂરતો ખાલી વધારે નહીં. અરે ગેમ રમવા પૂરતો બેડરૂમ એટલે હો અમારે 14માં દો એ એટલે દેખાય પણ હું આટલા નહીં દેખાતો. બોલો એટલો કાઢ્યો ચરવું કરવાનું કહો. લડો તાણ હવે જી આપણે તમે ગાય જોડે આપણે તમારો ટાઈમ થઈ ગયો હો. મિત્રો આપણે આવી હતા આપણી ઘાસ જોડે અને જુઓ આજ તો ઠંડી પડી ને તે માટી ખાય. અમારી ગોડી થઈ ગઈ ગુલ્યા. માટી નહીં ખાતી ભાઈઓ. આપણે જે પેલું રેલન થોડું ઘણું સાર બનાવ્યું જે પડ્યું હોય ને એની ખાય એટલે કોઈ ચિંતા બિંત્યા કરતા નહીં હો. ગભરાતા નહીં યાર. આપણો કેરીઓની ફરજ આવો. મિત્રો હવે હું ઘરે આવી ગયો ઊંઘવા માટે. ખાલી ઊંઘવા લઈ જવું કહેતો બાકી તો નહીં આવતો. આમ તો અંદર જઈને વિડીયો બનાવવું પણ અંદર પપ્પા હ ઓઈની હાલ તો જવાનું. હું કહેવું જવા કાલ મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી જય રામાપી.